નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। રાજ્યમાં મેઘરાજાએ ફરી ધડબડાટી બોલાવી છે। 12 કલાકમાં રાજ્યના 75 તાલુકામાં વરસાદ, 8 તાલુકામાં 1 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે। કરજણ, ઉમરપાડા, સુબીરમાં 1.5 ઇંચ વરસાદ, સિનોર અને પાલનપુરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો, તો જોટાણા, દાહોદ અને મોરવા હડફમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો 8 તાલુકામાં 1 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે। મેઘરાજાની જોરદાર પધરામણી કરજણ, ઉમરપાડા, સુબીરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને હજુ પણ વરસાદ વરસે તેવા એંધાણ। તો 12 કલાકમાં તમામ રાજ્યોમાં વરસાદ। આ તરફ અરવલ્લી પંથકમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે। બપોર બાદ ભારે પવન સાથે મેઘ સવારી આવી ચડતા ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ છે। વરસાદ શરૂ થતા રસ્તા પર પાણી વહેતા થયા છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા, તો અરવલ્લીના માલપુરમાં ધોળે દિવસે અંધારપટ છવાયો હોય તેવો માહોલ દેખાયો। માલપુરમાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। અરવલ્લી જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેહુલ્યો જામ્યો છે। તો સજ્જનપુરા, કંપા, વણઝારિયા, ગોવિંદપુરામાં સારો એવો વરસાદ વરસ્યો। સતત બીજા દિવસે અરવલ્લી જિલ્લામાં મેઘમહેર થતા ખેડૂતોએ વાવેલા પાકને જીવનદાન મળ્યું છે। માલપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી, સોયાબીન અને મકાઈનું મોટા પાયે વાવેતર કરાયું હતું। હવે વરસાદનો વધુ એક રાઉન્ડ આવતા આ તમામ પાકોને ફાયદો થશે। આ તરફ વાત કરી ખેડાની, તો ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ। નડિયાદ શહેરમાં બપોર બાદ મેઘમહેર। નડિયાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે, તો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદ વરસી રહ્યો છે। વીજળીના કડાકા સાથે વરસાદ પડી રહ્યો છે। આ તરફ અમરેલીની વાત કરીએ તો અમરેલીના ધારી પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ધારીમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, તો સરસિયા, સીવડ, ગીગાસણ સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। ખેડૂતને જરૂરિયાત મુજબ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, તો ખેડૂતોની મુરઝાતી મોલાતને જીવનદાન મળશે। જેતપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ, વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। હવામાન વિભાગની આગાહીને પગલે જેતપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે। તો વરસાદ શરૂ થતા અસહ્ય ગરમી અને ભારે ઉકળાટ ભર્યા વાતાવરણથી લોકોને રાહત મળી, તો વધુ વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ। બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદની થઈ શરૂઆત। પાલનપુર, વડગામ, અમીરગઢ પંથકમાં વરસાદ। જિલ્લાના અનેક પંથકોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદ શરૂ થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે। આ તરફ તાપી જિલ્લામાં દિવસભર ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું। વ્યારા સહિત આસપાસના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાયો હતો। વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી, તો બીજી તરફ વરસાદ આધારિત ડાંગર પકવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે। આ તરફ અંબાજી, પંચમહાલ અને દાહોદ પંથકમાં પણ મેહુલિયો જામ્યો। ધોધમાર વરસાદ ખાબકતા અંબાજીની ગલીઓ પાણીથી ઉભરાઈ। અંબાજીમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો। ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા અને ચમકારા સાથે ધોધમાર વરસાદ પડ્યો। મુશળધાર મેઘાએ રમઝટ બોલાવતા અંબાજીના રસ્તા પાણી પાણી થયા। વરસાદ એટલો ધોધમાર હતો કે અંબાજીના રસ્તા પર જાણે કે સૈલાબ જેવી સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદના કારણે રસ્તા પર ધસમસતા પાણી વહી નીકળ્યા। બપોર બાદ અચાનક ખાબકેલા વરસાદથી અંબાજી આવેલા યાત્રિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। સતત બીજા દિવસે બનાસકાંઠા પંથકમાં મેઘરાજા ઓળગોળ થયા। પાલનપુર પંથકમાં વરસાદી માહોલ છવાયો। પાલનપુર, વડગામ, અમીરગઢ પંથકમાં સારો એવો વરસાદ નોંધાયો। બનાસકાંઠા પંથકમાં ધીમી ધારે વરસાદી ઝાપટા પડ્યા। ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી। આ તરફ દાહોદ જિલ્લામાં ચોમાસાએ જમાવટ કરી। દાહોદ, ઝાલોદ, લીંબડી, ગરબાડા, દેવગઢ, બારિયા, ફતેપુરામાં વરસાદ નોંધાયો। સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને રાહત થઈ। પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો। ઘોગંબાના કાંઠુ, બોડ સહિતના ગામોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું।
ગાજવીજ અને પવન સાથે મેઘરાજાનું આગમન થતાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદી ઝાપટાથી ખેડૂતોએ વાવેલા ડાંગર, તુવેર સહિતના પાકોને ફાયદો થશે. આ તરફ કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. નખત્રાણા, માંડવી, મુન્દ્રા અને ગાંધીધામ તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા. વહેલી સવારથી મેઘસવારી આવી પહોંચતા લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો. આ તરફ દાહોદમાં મુશળધાર વરસાદ વરસ્યો તો પોરબંદરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. ચોમાસું અંતરફ છે ત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વહેલી સવારથી જ દાહોદમાં કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા અને ધોધમાર વરસ્યા. દાહોદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ હતો. બપોર બાદ મેઘરાજાએ ગેર બદલતા વધુ મુશળધાર બન્યા. ભારે વરસાદ ખાબકતા દાહોદના રસ્તા પાણી થઈ ગયા. જો કે વિરામ બાદ વરસાદ પડતા દાહોદ પંથકના લોકોને બફારામાંથી રાહત મળી તો બીજી તરફ ખેડૂતોએ કરેલી વાવણીને ફાયદો થશે. આ તરફ પોરબંદર જિલ્લામાં પણ વરસાદી માહોલ રહ્યો. ભારે ઉકળાટ બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. વીજળીના કડાકા સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની હાજરી છે. હવે ચોમાસાના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ફરી વરસાદે રમઝટ બોલાવી છે. અમદાવાદમાં 2 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. પાલડીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે તો જોધપુરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. બીજી તરફ મણિનગર, બોપલ, બોડકદેવમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે તો ચકુડિયા અને ઉસ્માનપુરામાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો. સરખેજ અને મક્તમપુરામાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો છે. તો બપોર બાદ અમદાવાદમાં આજે પણ મેઘગર્જના થઈ. સતત બીજા દિવસે તોફાની વરસાદે અમદાવાદને ઘમરોળ્યું. સતત બીજા દિવસે અમદાવાદમાં તોફાની વરસાદ. ગડગડાટ કરતા વાદળો આવ્યા અને વરસ્યા. સાંજ પડતા જ મેઘરાજાએ અમદાવાદમાં તોફાની એન્ટ્રી કરી. શનિવારની જેમ રવિવારે પણ અમદાવાદના કેટલાય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. ગડગડાટ કરતા વાદળો આવ્યા અને પવન સાથે ધોધમાર અંદાજમાં વરસ્યા. ગઈકાલે પડેલા વરસાદ બાદ સવારથી જ ભાદરવાના તીખા તડકાથી અમદાવાદીઓને અસહ્ય બફારાથી પરેશાન હતા. જો કે બપોર બાદ મેઘરાજા આવ્યા અને ધડબડાટી બોલાવી. અમદાવાદ શહેરના વેજલપુર, વસ્ત્રાપુર અને સેટેલાઇટ તેમજ કાલુપુર રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો તો સતત બીજા દિવસે પાલડી, ઈસનપુર, મણિનગર, જમાલપુર, ઘોડાસર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તો ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. સતત બીજા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદ શહેરમાં આજે સાંજે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. સમી સાંજે પડેલા વરસાદે શહેરને કર્યું પાણી. તો વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદના પગલે જીવરાજ પાર્ક વિસ્તારના માર્ગો પાણીમાં ગરકાવ થયા તો રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ છે. થોડીવાર પહેલા પડેલા વરસાદને કારણે પાણી ભરાતા તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે. બીજી તરફ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 1.5 કલાકમાં સરેરાશ 1/2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે પાલડી, આશ્રમ રોડ, એલિસ બ્રિજ, વાસણા, વેજલપુર વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો સેટેલાઇટ, જોધપુર, શ્યામલ વિસ્તારમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો છે. મણિનગર, બોપલ, ઘુમા, સરખેજ, એસજી હાઈવે વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો તો મક્તમપુરા, જુહાપુરા, જમાલપુર, લાલ દરવાજા, રખિયાલ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો છે. અમદાવાદમાં કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. શહેરના ગુરુકુળ વિસ્તારમાં વરસાદથી લો વિઝિબિલિટી સર્જાઈ હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી થઈ. ગાજવીજ સાથે થયેલા વરસાદથી શહેર પાણી થયું. તો ભારે વરસાદ ખાબકતા અકબરનગર અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે. પાણી ભરાવાને કારણે અંડરપાસ બંધ કરાયો છે. અકબરનગર અંડરપાસ બંધ કરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. તો અમદાવાદમાં સતત બીજા દિવસે પડેલા વરસાદથી શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરના શ્યામલ 4 રસ્તા પર પાણી ભરાયું છે તો વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં સતત બીજે દિવસે વરસાદી માહોલ જામ્યો છે। બપોર બાદ અમદાવાદની અંદર ફરી એક વખત કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા અને ભારે પવન સાથે વીજળીના કડાકા પણ જોવા મળ્યા હતા અને અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસ્યો હતો। પરિણામે જે નીચાણવાળો વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના શિવરંદી બ્રિજથી શ્યામલ 4 રસ્તા તરફ જવાના છે કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે આપ સ્પષ્ટપણે જોઈ શકો છો। વરસાદની અંદર અહીં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી। પરિણામે અનેક વાહન ચાલકો છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો બીજી તરફ ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે કે 5 દિવસની અંદર ગુજરાતના અનેક શહેરોની અંદર ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ વરસી શકે છે। તે પ્રકારે અમદાવાદની અંદર સતત બીજે દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। કેમેરામેન વિજય પરમાર સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। નારણપુરા, ઘાટલોડિયા રસ્તા પર પાણી ફરી વળ્યા। બીઆરટીએસ રોડ પાસે પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। અમદાવાદ શહેરમાં ફરી વખત બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર અહીં એન્ટ્રી જોવા મળી છે। ફરી એક વિરામ બાદ ફરી એક વખત અમદાવાદ શહેરમાં વરસાદ છે જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારની અંદર કઈ રીતના દ્રશ્યો છે ને મેઘરાજા અવિરત અહીં વરસી રહ્યા છે। તેને લઈને જે મુખ્ય જે રોડ છે તેની અંદર પણ પાણી છે તે ભરાવાની શરૂઆત થઈ છે। તે આ લાઈવ દ્રશ્યો છે હું આપને આ બતાવી રહ્યો છું કઈ રીતે પાણી છે તે રસ્તા ઉપર ભરાવાની શરૂઆત થઈ છે। વાહન ચાલકોને સૌથી વધુ પરેશાની થતી હોય છે કારણ કે જે રીતે અવિરત વરસાદ વરસતો હોય છે અને ત્યારબાદ જે રસ્તા ઉપર પાણી ભરાતું હોય છે તેને લઈને વાહન ચાલકોને પરેશાની થતી હોય છે। વાહન ચાલક જો છે તે પોતાની અત્યારે લાઇટના સહારે રસ્તાઓ પસાર કરી રહ્યા છે અને ખાસ કરીને પાર્કિંગ લાઇટનો વધુ ઉપયોગ તેઓ લોકો કરી રહ્યા છે કારણ કે જે અવિરત વરસાદ વરસી રહ્યો છે, જે વિઝિબિલિટી છે તે અહીં ડાઉન જોવા મળી રહી છે। હું મારા કેમેરામેન અમિતને પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ, આપણા દર્શકોને બતાવે દ્રશ્યો કે કઈ રીતના દ્રશ્યો છે કે જે મુખ્ય રોડ છે આખો એ મુખ્ય રોડ ઉપર પાણી છે તે ભરાવાની શરૂઆત થઈ છે અને હાલ વરસાદે અહીં વિરામ તો ચોક્કસ લીધો છે પરંતુ જે રીતે થંડરસ્ટોર્મની અસર જોવા મળી રહી છે અમદાવાદ શહેરના અનેક વિસ્તારો ઉપર પવન આવી રહ્યો છે, વીજળીના કડાકા જોવા મળી રહ્યા છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને અવિરત વરસાદ છે તે અમુક શહેરના અમુક જ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે પાણી ભરાવાની રસ્તાઓ ઉપર અહીં શરૂઆત થયેલી છે। જનજીવન ઉપર સૌથી મોટી અસર જોવા મળી રહી છે। બીજી તરફ આજે રવિવારનો દિવસ હતો, એ રાહતની વાત એ છે કે તમામ અમદાવાદીઓ છે તે પોતે હાલ એન્જોય કરી રહ્યા છે। રવિવારનો દિવસ હતો અને રવિવારના દિવસમાં એ તમામ લોકો વરસાદની મજા ચોક્કસપણે અહીં માણતા જોવા મળશે। પરંતુ ચોક્કસ એ મનાય કે ફરી વખત મેઘરાજાએ અમદાવાદ શહેરમાં ધમાકેદાર અહીં એન્ટ્રી કરી છે। કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે। મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી। રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। રાજ્યમાં સરેરાશ ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો 103% જેટલો વરસાદ નોંધાયો છે અને હજી પણ મેઘરાજા ધડબડાટી બોલાવવાના મૂડમાં છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થશે તો અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે। જો કે તાપમાન ઊંચું અને ભેજનું પ્રમાણ વધતા થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે જેના કારણે પવન સાથે વરસાદ ખાબકી શકે છે। 12 સપ્ટેમ્બરે સુરત, નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે કે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકશે। વડોદરા, ભરૂચ, તાપી, નવસારી, વલસાડ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે। 13મી સપ્ટેમ્બર વડોદરા, છોટાઉદેપુર આકાશમાંથી આફત ત્રાટકી શકે છે। હવામાન વિભાગે મંગળવારે આ બંને વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે કે અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, સાણંદ, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। 14 સપ્ટેમ્બરે સુરત, નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે કે ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। 15 સપ્ટેમ્બર એટલે કે ગુરુવારે વલસાડ, ડાંગ અને તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે તેમજ નવસારી, સુરત, નર્મદા, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી તો અન્ય શહેરોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। મચ્છુ 3 ડેમ સતત બીજી વખત ઓવરફ્લો થયું છે। ન્યારી 1 ડેમના ગેટ ખોલવામાં આવ્યા છે તો ગામોને પણ એલર્ટ કરાયા છે।
રાજ્યમાં 100%થી પણ વધુ વરસાદ પડી ગયો છે અને હજુ તો આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્ય સિવાય ઉપરવાસમાં પણ ભારે વરસાદના લીધે નદીઓ અને ડેમ છલકાઈ રહ્યા છે. હવે મોરબીના મચ્છુ 3 ડેમમાં નવા નીરની આવક થઈ છે. મચ્છુ 3 ડેમ સતત બીજી વખત ઓવરફ્લો થયો છે. હાલ ડેમનો એક ગેટ અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે. ડેમમાં 467 ક્યુસેક પાણીની આવક અને જાવક થઈ છે. ટંકારાના નસીદપર ગામ પાસેનો ડેમની 2 ડેમ ઓવરફ્લો થયો છે. અહીં ડેમ ઓવરફ્લો થતાં ગેટ ખોલવામાં આવી શકે છે. ગેટ ખોલવામાં આવશે તેની ચેતવણી અપાઈ છે, જેના પગલે મોરબી, ટંકારા અને જોડિયાના કાંઠાના ગામોને એલર્ટ કરાયા. રાજ્યની જીઆઈડીસીમાં 3 જગ્યાએ બ્લાસ્ટની ઘટના સામે આવી, જેમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. સુરત, આણંદ અને રાજકોટ એમ 3 જગ્યાએ જીઆઈડીસીમાં બ્લાસ્ટ થયા. અલગ અલગ જગ્યાએ થયેલા વિસ્ફોટની આ ઘટનામાં કેટલાક કામદારો ઇજાગ્રસ્ત થયા, જ્યારે કે સુરતમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં 4 લોકોના મોત નીપજ્યા અને 20થી વધુ લોકોને ઈજા પહોંચી. આ દુર્ઘટનામાં ફાયરના 4 કર્મચારીઓને પણ નાની મોટી ઈજાઓ પહોંચી. સુરતમાં સચિન જીઆઈડીસીમાં બ્લાસ્ટની ઘટના બની. જીઆઈડીસી વિસ્તારમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલી કોકાકોલા કંપનીમાં બ્લાસ્ટ થતાં એક વ્યક્તિનું મોત અને 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જીઆઈડીસીમાં આગનો કોલ ફાયર મળતા હોજીવાલા ફાયર અને પાંડેસરા ફાયરની 2 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો. તો આ તરફ રાજકોટના લોધિકાની મેટોડા જીઆઈડીસીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી. જીઆઈડીસીમાં આવેલી પર્વમેટલ પ્રાઇમ કંપનીમાં બ્લાસ્ટ થતાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા. રાજકોટમાં વહેલી સવારે ઘટના થતાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આણંદના ખંભાતની લુણે જીઆઈડીસીમાં પણ વિસ્ફોટ થયો. જીઆઈડીસીમાં એક કંપનીમાં બોઇલર ફાટ્યું. બોઇલરમાં પ્રચંડ ધડાકા સાથે આગ પ્રસરી. બોઇલર ફાટતા 4 કામદારો ઘાયલ થયા. ગુજરાતમાં સરકારી કર્મચારીઓ હવે આકરા પાણીએ છે. વિવિધ માંગ સાથે રસ્તા પર ઉતરીને આંદોલનના મંડાણ કર્યા. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા જૂની પેન્શન સ્કીમના પુનઃ અમલ મુદ્દે આંદોલન શરૂ કરવામાં આવ્યું. અમદાવાદમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળનું આંદોલન કરી રેલી કાઢવામાં આવી હતી. પોલીસ ગ્રેડ પે અને જૂની પેન્શન મુદ્દે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. અમદાવાદ, બોટાદ, અરવલ્લી, ગાંધીનગરના તમામ કર્મચારીઓએ બિન સચિવાલય, પોલીસ સહિત 110 કરતાં વધારે મંડળના લોકો રેલી કાઢી જૂની પેન્શન સ્કીમની માંગણી કરી હતી. આશરે 5000થી વધારે કર્મચારીઓ ઇન્કમટેક્સથી કલેક્ટર કચેરી સુધી ચાલીને આવેદનપત્ર આપ્યું હતું. તો આ તરફ મહેસાણામાં ગુજરાત રાજ્ય કર્મચારીની મહામંડળની રેલી યોજાઈ. મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં જૂની પેન્શન યોજનાની માંગણી સાથે રેલી કાઢી. મહેસાણામાં અરવિંદ બાગથી કલેક્ટર કચેરી સુધી મહારેલી યોજવામાં આવી.